જય હિન્દ સ્ટુડન્ટ। હવે જો અહીંયા આપણે ધોરણ 6 ની અંદર 13મું ચેપ્ટર જોતા હતા સમમિતિ। તો સમમિતિ એ કેવી રીતે આપણે એને કેટલા અને કેવી રીતે આગળ આપણે આગળના લેક્ચરની અંદર ભણી ગયા કે સમમિતિ રેખા કેવી રીતે દોરી શકાય, એના ભાગ કેવી રીતે હોય, કઈ આકૃતિ છે તો એને સમમિતિ રેખા મળે છે, પછી કોઈને 1 મળે, કોઈને 2 મળે, કોઈને 3, એનાથી વધારે અસંખ્ય સમમિતિ રેખા વર્તુળ જે છે એ વર્તુળની અસંખ્ય સમમિતિ રેખા મળે છે। તો આ આપણને ખબર પડી કે સમમિતિ રેખા કેવી રીતે દોરીએ। ટૂંકમાં એક જ શબ્દ કે આકૃતિના બે સરખા ભાગ કરીએ અથવા આકૃતિની વચ્ચે એ રીતે લાઈન દોરીએ કે રેખા દોરીએ કે જે આકૃતિના શું કરે બે સરખા ભાગ કરે, અને બે સરખા ભાગ કરે એટલે આપણે એને સમમિતિ રેખા કહીએ છીએ। શું કહીએ છીએ? સમમિતિ રેખા એને કહીએ છીએ। તો આ રીતે આપણે એની સમમિતિ રેખા દોરી શકાય છે। તો સમમિતિ રેખા દોરતી વખતે ધ્યાન રાખવાનું જે પણ આપણે આકૃતિ છે એ આકૃતિને વ્યવસ્થિત એના ભાગ થવા જોઈએ, એ ભાગને આધારે આકૃતિ આપણે રચના કરી શકાય છે કે એ ભાગ આપણે દોર્યો છે તો એ ભાગથી જ આપણને ખબર પડી જાય કે આ એની સમમિતિ રેખા આ રીતે આવશે, આડી આવશે, ઊભી આવશે કે ક્રોસ આવશે, કઈ રીતે સમમિતિ રેખા। અમુક આકૃતિ હોય તો એની કોઈ સમમિતિ રેખા જ ના આવે, તો એ પણ આપણે મગજમાં ફિટ રાખવાનું છે કે કોની સમમિતિ રેખા આપણે દોરી શકીએ છીએ, કોની સમમિતિ રેખા આવતી નથી। તો એ પણ એ જે આકૃતિ આપણને આપી છે એ આકૃતિની અંદર આપણે જોઈએ એટલે આપણે તરત જ ખબર પડી જશે કે આકૃતિને આપણે આ રીતે સમમિતિ રેખા દોરી શકીએ છીએ। આ ભાગ આપણને આ રીતે આપ્યો છે તો આપણે આ રીતે એની આકૃતિ પણ લઈ શકાય છે। તો ધ્યાન રાખવાનું સમમિતિ રેખા દોરતા હોઈએ ત્યારે જે ભાગ આપણને આપ્યો છે એ ભાગને કેવી રીતે દર્શાવવાનો છે, કેવી રીતે આપણને આપેલો છે એ દરેકને તમારે ધ્યાન રાખવાનું છે। હવે જો અહીંયા મેં પોઈન્ટ લખ્યો છે સમમિત આકૃતિ બનાવવી। સમમિત આકૃતિ બનાવવી એટલે કેવી રીતે આપણે બનાવી શકીએ છીએ, તો આપણને એ ભાગ આપ્યો છે તો એ ભાગથી આપણે આકૃતિ બને। તમે અમુક ટાઈમ જો ચિત્ર પહેલા છે, અત્યારે તમે નહીં કરતા હો, પહેલા શું એક કાગળ એક કાગળ હોય તો એ કાગળને એક બાજુથી તો દાખલા તરીકે અહીંયા કાગળ છે, એ કાગળને અહીંયાથી વાળી દીધો, આ કાગળ છે નામ વાળી દીધો એટલે વાળે એટલે આ રીતની એક પટ્ટી અથવા એક લાઈન થઈ જશે। શું થઈ જશે? લાઈન થઈ જશે। હવે લાઈન થઈ ગઈ પછી આપણે શું કરીએ કે જે આકૃતિ આપણને જે રીતે આપેલી છે, દાખલા તરીકે આકૃતિની અંદર આ રીતનો ભાગ આપણે દોર્યો છે, આ રીતનો ભાગ દોર્યો, આને થોડું ઊંડી ઘાટું કરી દીધું આપણે। શું કરી દીધી? લાઈન ઘાટી લાઈન કરી દીધી। હવે એ ઘાટી લાઈન કરી દીધી તે ઘાટી લાઈન કરી અને પછી એ કાગળને અહીંયાથી આમ વાળી દઈએ આપણે, આ કાગળને આમ આપણે વાળી દઈએ, વાળી અને પછી એને થોડું ઘૂંટીએ ઉપર, પાછળના ભાગે થોડું પેન્સિલને ઉલટી કરી ઊંધો ભાગ કરી અને પછી એને ઘસી અને પછી આમ કાગળને આમ ખોલો, તમે કાગળ આમ ખોલશો તો આ જે ભાગ છે એવો જ ભાગ આ સાઈડ આપણને જોવા મળશે। એટલે એનો મતલબ સેમ ભાગ આપણને જોવા મળે, આકૃતિ કેવી મળે? સેમ આપણને જોવા મળે। દાખલા તરીકે તમે કોઈ સાઈનો ડાઘ પાડો છો, કોઈ સાઈ આપણને આપેલી છે જે સાઈને તમે ડાઘ પાડો, આ રીતે આપણે સાઈનો ભાગ આ રીતે આપણે એનો ભાગ લઈ લીધો। હવે આ સાઈ આપણે દોરી છે, કાગળનો અહીંયાથી ભાગ પડે, આ કાગળનો ભાગ પડે છે। હવે આ સાઈ જે દોરી છે એને કાગળને આમ વાળી દો તમે તો આ ભાગ આ સાઈડ આપણને થતો જોવા મળશે। એટલે શું થાય? એક સમમિત આકૃતિ બની જાય। શું થાય? સમમિત આકૃતિ બની જાય। તો એક બાજુનો ભાગ આપ્યો છે એની આધારે બીજી બાજુનો ભાગ આપણે સમમિત બનાવી શકીએ કે જે ભાગ છે એ ભાગને આપણે લઈએ છીએ એટલે સમમિત બની જાય અને એના જેવો જ આપણને ભાગ મળી જશે। તો આ રીતે આપણે સમમિત આકૃતિ બનાવી શકીએ છીએ કે જે આપ્યું છે એને આધારે આપણને ખબર પડી જાય કે એ ભાગ આપણને આપ્યો છે તો એ ભાગથી આપણે આપેલી જે ભાગ છે એ સમમિત બની શકે છે। હવે જો આ સમમિત ભાગ આપ્યો છે એને આધારે આપણે સ્વાધ્યાય
જોઈએ અહીંયા સ્વાધ્યાય 13.1 દાખલા નંબર 1 તમારા ઘર અને શાળામાં કોઈ પણ ચાર સંમિત વસ્તુની યાદી લખો. આપણા ઘરની અંદર કોઈ પણ ચાર સંમિત અને શાળાની અંદર મળતી ચાર સંમિત આકૃતિ આપણે લખવાની છે. તો ઘરમાં જો થાળી, બારણું, બરાબર, તો આ જે બધી છે તે આપણને સંમિત રેખા મળે છે. પછી ટેબલ, કાતર, આ રીતે આપણે સંમિત રેખાની દોરી એની આપણે. અને શાળામાં જો બ્લેક બોર્ડ, બરાબર, પછી અહીંયા પણ બારણું આવશે કે જે ભાગ આપણને મળે છે એ ભાગની અંદરથી આપણે લખી શકીએ. પછી પુસ્તક હોય, નોટબુક, તો આવા ઘણા બધા આપણે એની અંદર શાળાની અંદર અને ઘરની અંદર જોવા મળતી સંમિત રેખા આપણે આ રીતે દર્શાવી શકાય છે. તો ધ્યાન રાખવાનું, તમે બીજી પણ કોઈ આકૃતિ લઈ શકાય છે. મેં અહીંયા આ રીતે લખી. આ બાજુની આકૃતિમાં રેખા L અને રેખા L1 અને રેખા L2 માંથી કઈ રેખા અરીસાની રેખા છે? હવે અહીંયા આપણને આકૃતિ આ રીતે આપી છે. આ રેખા L આપી છે, આ L1 છે અને આ L2 છે. હવે આ બંનેમાં કઈ અરીસાની રેખા? હવે અરીસાની અંદર શું હોય? જે પણ આપણે અરીસાની અંદર જોઈએ છે તો અરીસાની અંદર આપણને સેમ દેખાય. અરીસાનો મતલબ શું? આપણે સંમિત રેખા જ લેતા હતા. સંમિત રેખા અને અરીસામાં જે પ્રતિબિંબ દેખાય છે એ બંને વચ્ચે સંબંધ છે. આપણે એવો પોઈન્ટ તમને લખાયો હતો. એ પોઈન્ટ લખાયો એના પરથી આપણે તો અરીસાની અંદર તમે જો તો આકૃતિના આથી આ ભાગ થઈ શકે. એટલે જે L2 છે એ અરીસાની રેખા આપણે ગણી શકીએ છીએ. કઈ રેખા અરીસાની રેખા ગણાશે? તો L2 કઈ છે? L2 એ અરીસાની રેખા છે. L1 જે છે એ L1 તો શું? એ ઉપર ત્રિકોણ બનાવે છે, નીચે ચોરસ બનાવે છે. ઉપર ત્રિકોણ અને નીચે ચોરસ એવી કોઈ અરીસામાં આપણે જોઈ શકીએ નહીં. એ જોઈવી હોય એવી જ આકૃતિ આપણે જોઈ શકીએ. એટલે જો આ બાજુનો ભાગ હોય તો આ બાજુનો ભાગ આપણે અરીસાની અંદર જોઈ શકીએ છીએ. તો આ રીતે આપણે એની અરીસાની રેખાને ગણાવી શકાય છે કે આ જે છે એ અરીસાની રેખા છે. એનો મતલબ આપણે એમ કહી શકીએ કે જે ભાગ આપણને આપ્યો છે એ ભાગથી આપણે કરી શકીએ. આ તમે જે સંમિત આકૃતિ બનાવવાની છે તમે ઘરે એક બે વખત ટ્રાય કરજો. તમે આ બાજુ એક બાજુનો ભાગ દોરી દેજો. પછી અહીંયાથી જે છે એ કાગળ હોય એ કાગળની અડધો ભાગ અહીંયા વાળી દેવાનો અને વચ્ચેની જે લાઈન પડે તમારે ત્યાં એક બાજુ આકૃતિ દોરી દેવાની. પછી પાછો એને વાળી દેવાનો. પહેલા કાગળ એમને વાળી દેવાનો, પછી એની અંદર આકૃતિ દોરવાની એક સાઈડ જ. ખાલી આ જે વારેલો ભાગ આવશે ત્યાંથી એક બે ભાગ પડી જશે, એમાં એક ભાગમાં તમારે આકૃતિ દોરવાની. પછી પાછો ફરી કાગળ એને વાળી દેવાનો અને વાળ્યા પછી પાછું એને શું કરવાનું? ઘૂંટીને થોડું પેનથી કરો પેન્સિલથી થોડું ઘૂંટવાનું એને અને ઘૂંટી પછી વાળવાનું. પછી શું કરવાનું? પેન અથવા પેન્સિલ ઉલટી પેન પેન્સિલ આમ ઘસવાને નાખવાનું. આ રીતે આમાં તમારે એને જે આકૃતિનો ભાગ હોય એને ઘસી દેવાનો અને પછી ખોલવાનું. તમે જોશો તો એવી જ આકૃતિનો ભાગ બાજુની બીજો બાજુનો જે કોરો ભાગ છે, બરાબર, જે આકૃતિ દોરેલી નથી, તો ત્યાં તમને એ જોવા મળશે. તો એ જોશો તમે, ટ્રાય કરશો એટલે તમને તરત જ ખબર પડી જશે કે આ સમિતિની રેખા કહી શકીએ કે જે એના બે સરખા ભાગ કરે છે. આટલું લખી દો, પછી આગળ બતાવું તમને.
ધ્યાન રાખજો, વ્યવસ્થિત સારા અક્ષરે લખજો, ઉતાવળ સહેજ પણ કરતા જે ભાગ આપણને આપ્યો છે એથી જોવાનો કે કેવી રીતે આપણને આપેલો છે અને કેવી રીતે આપણે એને દોરવાનો છે, કેમ કે એ ભાગથી તો આપણને ખબર પડશે કે આ સમમિતિની રેખા છે કે નહીં. હવે જો પ્રશ્ન નંબર 3 છે, નીચે આપેલા આકારો ઓળખો અને આ આકારોને સમમિત છે કે નહીં તે ચકાસો, જો હોય તો સમમિતિની રેખા. હવે જો તો નીચેનો આકાર, તો નીચે જે પણ આકાર આપણને આપેલા છે તેમાં સમમિતિ રેખા દોરી શકાય છે કે નહીં, તો અહીં આપેલો આકાર એ સમમિત છે, તેમાં સમમિતિની રેખા દોરી શકાય છે. એ આપણે એની અંદર અમુક આકારની અંદર આપણે નહીં દોરી શકીએ, અમુક આકારની અંદર આપણે દોરી શકીએ. પહેલો આપણને લોક આપ્યું છે તો એની અંદર આપણે આકૃતિ છે એ પ્રમાણે એને દોરી શકાશે. 13.1 દાખલા નંબર 3 પહેલો આ રીતનો આપણને ભાગ આપ્યો છે લોકનો. તમારે વર્તુળ દોરો એટલે શાનો ઉપયોગ કરવાનો છે? કોણ માપકનો ઉપયોગ કરવાનો છે. આ રીતે આપણે એના બે ભાગ કરી બરાબર. એની ઊભી એક સમમિત રેખા આપણે દોરી શકાશે. તમારે આકૃતિ વ્યવસ્થિત દોરવાની છે. પછી બીજો આકાર છે, એ બીજા આકારની અંદર પણ આપણે સમમિત રેખા એને દોરી શકીએ છીએ. કે જે ભાગ આપણને આપ્યો છે તે ભાગની અંદર આપણને ખબર પડી જાય કે તે ભાગ કેવી રીતે આપણે દર્શાવવાનો છે. આ રીતનો આપે છે તો એની આ રીતે આપણે સમમિતિ રેખા દોરી શકીએ છીએ. પછી ત્રીજી આકૃતિ છે, એ ત્રીજી આકૃતિની અંદર આપણે સમમિતિ રેખા દોરી શકાશે નહીં. ધ્યાન રાખજો, એ આકૃતિ જે આપણે આ રીતે આકૃતિ આપી છે હવે આ આકૃતિને તમે આમ સમમિત રેખા દોરવા જો તો આ નાનો ભાગ અહીંયાથી જાય, આ મોટો ભાગ, એટલે બે સેમ રેખા ના દેખાય. જો એને આડી સમમિત રેખા કરવા જો તો ઉપર અર્ધવર્તુળ થઈ જાય, નીચે લંબચોરસ થઈ જાય, તો એ પણ તમને આપણને લાગે ને કે આકૃતિ કેવી છે. આ રીતે અહીંયા ભાગ પડે છે તો એના બે બાજુ, આ બાજુ ભાગ જો અહીંયા આપણે ચાવી નાખવાનો જે ભાગ છે અંદર, તો લોકની અંદર જે ચાવી નાખવાનો ભાગ છે એ જો અડધો આ બાજુ હોય છે ને અડધો આ બાજુ, એમ આકૃતિને કમ્પ્લીટ ભાગ એનો દેખાવો જોઈએ. આની અંદર કોઈ દેખાતો નથી. તો આ સમમિતિ નીચે તમારે આને લખવાનું સમમિત આકૃતિ છે. આ શું છે? સમમિત આકૃતિ છે. આ સમમિત આકૃતિ અહીંયા લખવાનું આપણે સમમિત આકૃતિ નથી, એટલે કે સમમિતિ રેખા દોરી શકાય અથવા સમમિત આકૃતિ નથી એમ ના લખો તો એમ પણ લખી શકાય કે સમમિતિની રેખા દોરી શકાશે. પછી જો આપણને ટેલિફોનની આકૃતિ આપી છે તેની અંદર ઊભી બે સમમિતિ રેખા આપણે દોરી શકીશું. પછી એની અંદર જો એની અંદર કેવી દોરાશે? તો ટેલિફોનનો જે ભાગ છે તેની અંદર આપણે ઊભી આકૃતિ સમમિતિ રેખા દોરી શકાશે. પછી જે આગળ આકૃતિ આપણને આપી છે એની અંદર આપણે આડી સમમિતિ રેખા દોરી શકીએ. આમ આડી આપણને ભાગ કેવું દોરી શકીએ? આડી સમમિતિ. એમાં ઊભી 5મા નંબરની છે એમાં ઊભી દોરી શકાશે નહીં. અને જે F છે એ F ની અંદર છે એમાં પણ સમમિતિ રેખા આપણે આવશે, પણ એમાં પણ કેવી આવશે? ઊભી જ આવશે. કેવી આવશે? ઊભી, આડી આવશે નહીં. તો એમાં ઊભી ભાગ કરશો આપણે એટલે એ સમમિતિ રેખા આપણે દોરી શકાય છે. તો ધ્યાન રાખવાનું, સમમિતિ રેખા જે દોરતા હોઈએ આપણે તેની અંદર કેવી આવશે? આડી આવશે, ઊભી આવશે. કે આકૃતિ કેવી આવશે એ આપણને ખબર પડવો જોઈએ કે જે ભાગ આપણને આપ્યો છે એ ભાગ આપણે કેવી રીતે લખવાનો છે. હવે જો નીચે ચોથા નંબરનો પ્રશ્ન આપેલ, નીચેની આકૃતિમાંથી ચોરસ ખાનાવાળા કાગળ પર નકલ કરો. આવું ચોરસ ખાનાવાળું કાગળ તમે શરૂઆતમાં વર્ષોમાં તમારી અંકગણિતની નોટબુકમાં વાપર્યું હશે. પછી આ આકૃતિઓને એવી રીતે પૂરી કરો કે જેનાથી દોરેલો તૂટક
રેખા જે આકૃતિની સમમિતિ રેખા બને છે। એટલે શું તમારે ચોરસ ખાના દોરવાના અને એ ચોરસ ખાનાની અંદર તમારે આ આકૃતિને પૂરી કરવાની છે। શું કરવાની છે? પૂરી આકૃતિ દોરવાની છે। પૂરી આકૃતિ કેવી રીતે દોરી શકીએ છીએ હું તમને અહીંયા બતાવું છું। જો આ રીતનો ભાગ આપણને આપેલો છે 1 અને 2। હવે જો આ રીતનો આપણને ચોરસ ભાગ આપ્યો એની અંદર એક સમમિત રેખા દોરી છે ને સમમિત રેખા દોરી અને આપણને આકૃતિને પૂરી કરવાની છે। આ સમમિત રેખા છે, ધ્યાન રાખજો। આ તો ખાલી તમને ખબર પડે એટલા માટે હું આ રીતે દોરું છું। તમારે આવું કરવાનું નથી, તમારે તો પેન્સિલથી ઘાટું કરી દેવાનું। શું કરી દેવાનું? ઘાટું। હવે આની અંદર આપણે જો સમમિતિ રેખા અહીંયાથી ભાગ આપણને આપણે આ રીતે આપેલો છે। હવે આ રીતની આકૃતિ આપણને આપેલી છે એને આધારે આ જે રેખા છે સમમિત રેખા બને એ રીતે સેમ ટુ સેમ આ બાજુ આપણે ભાગ દોરવો છે। તો સેમ ટુ સેમ દોરવો છે તો આપણે આ રીતે દોરી શકાશે। તો સેમ ટુ સેમ આ બાજુ તો એવો આ બાજુ ભાગ આપણને મળી ગયો। તો જે ભાગ જેવી રીતે આપણે આકૃતિની અંદર આપેલો છે એ રીતે આપણે એની અંદર ભાગ દોરી શકાય છે કે એની અંદરથી આપણને ખબર પડે કે આ ભાગ આપણને આ રીતે આપ્યો છે તો આપણે આકૃતિની અંદર આ રીતે દર્શાવી શકાશે। પછી જો બીજો આપણને આપેલો છે एक बे त्रण चार एक बे त्रण चार आकृति અહીંયાથી બે ભાગ કરે છે બરાબર। હવે ઉપર આપણને ભાગ આપેલો છે બે ખાના વાળો તે આપણે છે 1 2 3 4 5 અને 6 ખાના છે 1 2 3 4 5 આ રીતે આકૃતિ આપણને આપેલી છે। હવે આ રીતની આકૃતિ આપણને આપી છે આવી આવી આકૃતિ નીચે સેમ આપણે દોરવાની છે। તો સેમ આકૃતિ દોરવા માટે જો આ ભાગ અહીંયાથી લીધો તો આપણે તો આ રીતે પછી એને નીચે લઈ લઈએ તો થઈ ગઈ સેમ આકૃતિ। આ રીતે આપણે એનો ભાગ દર્શાવી શકીએ છીએ કે આકૃતિ જે આપી છે આપણને એ આકૃતિ કેવી રીતે આપેલી છે એને આપણે જોવાની છે, એ ભાગ જોવાનો છે। એ ભાગને આધારે આપણે આકૃતિ દોરી શકીએ। અડધો ભાગ આપણને આપ્યો છે તો આપણે એવો અડધો ભાગ આપણે રચના કરી શકાય છે। આ લખી દો તમે। પછી આગળ આપણે આકૃતિની અંદરથી ભાગ દર્શાવીએ કયો ભાગ કેવી રીતે આપ્યો છે કેવી રીતે આપણે દોરી શકીએ છીએ। તો ધ્યાન રાખવાનું એ આકૃતિ દોરતી વખતે
તમારે જો આ આકૃતિ દેખાય એટલે મેં એને આમાં કર્યું છે તમને, એટલે આકૃતિ જો આ ઉપરનો ભાગ આપણને આપે તો આ નીચેનો ભાગ આપણે જાતે દોર્યો છે. તો આ રીતે આપણે એને દોરી શકાય છે કે જે આકૃતિ આપણને આપી છે એ તમને ખબર પડે કે આ ભાગ આપણને આ રીતે આપ્યો છે તો આપણે આ રીતે રચના એની દોરી શકીએ છીએ. તો ધ્યાન રાખવાનું એ જે પણ પ્રમાણે જે ભાગ આપણને આપ્યો હોય એ ભાગ આપણે રચના એની લઈ શકીએ છીએ. એ રીતે આપણે એને દર્શાવી પણ શકાય છે.